અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ ખાતે એક ચિકન શોપમાં 4 પગવાળી મુરગી દેખાતા જ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું હતું। લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા। અંકલેશ્વરના મુલ્લાવાડમાં એક ચિકન શોપના માલિકે મંગાવેલ મરઘીના જથ્થામાં એક 4 પગવાળી મરઘી આવી જતા કુતૂહલ સર્જાયું હતું। હંમેશા મરઘીના 2 પગ હોય છે, જો કે ચિકન શોપમાં એક 4 પગની મુરગીએ ભારે આકર્ષણ જમાવ્યું છે। કુદરતની કરામતનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। અંકલેશ્વરના મુલ્લાવાડમાં એક ચિકન શોપમાં 4 પગની મરઘીએ ભારે આકર્ષણ જમાવ્યું છે। મુલ્લાવાડમાં રહેતા ચાંદભાઈ કુરેશી છેલ્લા 50 વર્ષથી ચિકન શોપ ચલાવી રહ્યા છે। તેઓ મરઘીનો જથ્થો મંગાવીને વેચાણ કરી રહ્યા છે, ત્યારે હાલમાં તેઓએ મરઘીનો જથ્થો મંગાવ્યો હતો। મંગાવેલ મરઘીમાં એક મરઘી 4 પગવાળી આવી હતી। જો કે આવું ક્યારેય થતું ન હોય, ચાંદભાઈ પણ અચંબામાં મુકાયા હતા। ચાંદભાઈ કુરેશીએ આ 4 પગની મરઘી જોઈને અચંબામાં પડી ગયા હતા। મરઘીને મુખ્ય પગ હતા અને પાછળના ભાગે 2 પગ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા। મોટા ભાગે મરઘીના 2 પગ હોય છે, ત્યારે 4 પગ જોવા મળતા આસપાસના રહીશો 4 પગની મરઘીને જોવા માટે ઉમટી પડ્યા હતા। ચાંદભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે વર્ષોથી મરઘીનો વ્યવસાય તેઓ કરી રહ્યા છે, જેમાં પહેલીવાર 4 પગ ધરાવતી મરઘી જોવા મળી છે। ત્યારે આસપાસના દુકાનદારોમાં પણ ભારે કુતૂહલ સર્જાયું હતું। તદુપરાંત આ મુરઘી સ્વસ્થ હાલતમાં જોવા મળી હતી। મારું નામ ચાંદમી અહેમદ કુરેશી છે। એમ ચાંદભાઈ મરઘીવાળા તરીકે મને ઓળખે છે। મારી ચિકન શોપ પુલ્લાવા બજારમાં છે। મેં આ વખતે મરઘીનો જથ્થો વર્ષોથી મંગાવું છું। 50-55 વર્ષ થઈ ગયા છે મારી દુકાનને। હું ચિકનનો જથ્થો મંગાવું છું। આ વખતે ચિકનનો જથ્થો મંગાવ્યો, તેમાં 4 પગની મરઘી આવી। એ આચાર્ય કુદરતી વાત છે। એટલે 2 પગની છે અને મરઘી હરે છે, ફરે છે, ખાઈ પડે છે, અને 2 પગ મરઘી દર વખત આવે છે। એ બધી 2 પગની મરઘી આવે છે। આ વખતે 4 પગની મરઘી આવી છે, એ આશ્ચર્યજનક છે, એટલે લોકો જોવા આવે છે।